રાજા ભોજ થોડો વિચલિત થઈને ફરીથી સિંહાસન પર બેસવા જાય છે અને 10મા નંબરની અપ્સરા પ્રભાવતી આવીને બોલે છે. રાજા ભોજ આગળ વધતો જ પ્રભાવતી નામની એક પુત્રી બોલી ઉઠી, સબૂર રાજા ભોજ, તે કદી કોઈનું દુઃખ દૂર કરવા માટે તારા પ્રાણની બાજી લગાવી છે? વિક્રમે પોતાના પ્રાણ હોડમાં મૂક્યા હતા એની હું તને વાત સંભળાવું છું. એક દિવસ વિક્રમ રાજબાગમાં ફરવા ગયો. ત્યાં એક યુવાન એને મળવા આવ્યો. વસ્ત્રો પરથી એ કોઈ સારા કુળનો લાગતો હતો, પણ એનું શરીર કુશ પડી ગયું હતું, મુખ કરમાઈ ગયું હતું, આંખોમાં આંસુ હતા. એ યુવાન વિક્રમને કહેવા લાગ્યો, હે રાજન, હું જળબંધ નગરીનો રાજકુમાર છું. તમારી મદદ માંગવા આવ્યો છું. મારા પાડોશમાં જળસાગર રાજ્ય છે. ત્યાંની રાજકુમારી વસુંધરા છે. એ અદ્વિતીય સ્વરૂપવતી છે. એના જેવી સુંદરી ભૂલોકમાં નથી. બાળપણથી જ અમે પ્રેમમાં છીએ. હું એની સાથે લગ્ન કરવા ઈચ્છું છું, પણ એના પિતાએ સ્વયંવર રચ્યો છે અને એક ભયાનક શરત મૂકી છે. દુનિયાનો કોઈ માણસ એ શરત પૂરી કરી શકે એમ નથી. શરત શું છે? વિક્રમે પૂછ્યું. વસુંધરાના પિતાએ તેલનો એક ઉકળતો તાવડો રાખ્યો છે. એની શરત છે કે જે કોઈ તેલના ઉકળતા તાવડામાં ડૂબકી મારીને બહાર આવે અને વસુંધરા વરે. મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી કરીને આવી રસપ્રદ વાર્તાઓ તમને આગળ સાંભળવા મળે. શરતથી ડરી પાછી ચાલ્યા ગયા છે. હું તમારું નામ સાંભળીને આવ્યો છું. મારું કષ્ટ દૂર કરો. સારું, કાલે આવજે, હું તારા કષ્ટ દૂર કરીશ, વિક્રમ બોલ્યો. રાજકુમારના ગયા પછી વિક્રમ ચિંતામાં પડ્યો. ત્યાં એને વેતાળ યાદ આવ્યો. વેતાળ હાજર થયો તો વિક્રમે બધી વાત કરી. વેતાળે વિક્રમના હાથમાં નાના નાના દાણા મૂકતા કહ્યું, હે રાજન, જેવો રાજકુમાર તાળવામાં કૂદે કે તરત આ દાણા નાખી દેજે. તાવડાનો બધો તાપ એક ક્ષણે સમાપ્ત થઈ જશે. ઉકળતું તેણે ઠંડુ થઈ જશે. રાજકુમાર પોતે આ દાણા લઈને કૂદે તો ના, દાણા બીજું કોઈ નાખે. ઉપાય જણાવીને વેતાળ અદૃશ્ય થઈ ગયો. બીજા દિવસે રાજકુમાર આવ્યો ત્યારે વિક્રમે કહ્યું કે ચાલ, હું પોતે તારી સાથે આવું છું. કેટલાય દિવસની યાત્રા પછી બંને સ્વયંવર સ્થળે આવ્યા. ત્યાં એ ઉકળતા તેલનો તાવડો હતો. કેટલાય યુવાન વસુંધરાને વળવા આવતા હતા, પણ ઉકળતો તાવડો જોઈને પાછા ચાલ્યા જતા હતા. હાથે કહીને કોણ મરે? વિક્રમે રાજકુમારે વસુંધરાને કોણ જોઈ. વાસ્તવમાં એ અદ્વિતીય સુંદરી હતી. એના જેવું સ્વરૂપ દેવલોકમાં પણ દુર્લભ હતું. વિક્રમે રાજકુમારને તાવડામાં કૂદી પડવા કહ્યું તો રાજકુમાર ડરી ગયો, પણ વિક્રમે એને ખાતરી આપી. ત્યારે રાજકુમારે વિચાર્યું કે પ્રિયાનો વિયોગ સહન કરવાને બદલે મરી જવું સારું. એ તાવડા પાસે ગયો અને ભગવાનનું નામ લઈને કૂદી પડ્યો. ત્યાં જ વિક્રમે દાણા તાવડામાં નાખ્યા. દાણા પડતો જ ઉકળતું તેલ શાંત અને શીતળ થઈ ગયું. રાજકુમાર સહી સલામત બહાર આવી ગયો. લોકો જય જયકાર કરવા લાગ્યા. રાજકુમારે વસુંધરાએ એના ગળામાં વરમાળા પહેરાવી. ત્યારે સાગર રાજા પૂછવા લાગ્યો કે તું આ વિદ્યા ક્યાંથી શીખ્યો? ત્યારે એ બોલ્યો, હું આ વિશે કોઈ નથી જાણતો. રાજા વિક્રમે મને મદદ કરી છે. એમના જ કારણે વસુંધરાને પ્રાપ્ત કરી રહ્યો છું. સાગર રાજા વિક્રમની પ્રશંસા કરવા લાગ્યો. વસુંધરા જેવી સુંદરી સાથે પોતે લગ્ન ન કરતા રાજકુમારની ઈચ્છા પૂરી કરી એનું દુઃખ દૂર કરી દીધું. હે રાજા ભોજ, તે કદી કોઈનું કષ્ટ દૂર કર્યું છે? કદી કોઈની આવી મદદ કરી છે? કરી હોય તો જ આ શેષો બેસે, નહીંતર નહીં, એમ કહી 10મા નંબરની પુત્રી આકાશમાં ઉડી ગઈ. મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું, ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો મળીએ નેક્સ્ટ એપિસોડમાં.